वर्षीय बच्ची के साथ दुष्कर्म, पड़ोसी दरिंदा गिरफ्तार। वापी टाउन क्षेत्र में 12 वर्षीय एक बच्ची के साथ उनके पड़ोसी ने बार बार दुष्कर्म किया, जिसके कारण बच्ची गर्भवती हो गई। घटना का खुलासा होने से परिवारजनों ने पुलिस में शिकायत दर्ज करवाई, जिसके बाद आरोपी को गिरफ्तार किया गया है और कार्यवाही शुरू की गई है। मिली जानकारी के अनुसार वापी टाउन क्षेत्र में रहने वाले प्रवासी परिवार की यह बच्ची कक्षा 7 में पढ़ती है। सोमवार को पेट दर्द की शिकायत पर उनकी मां उन्हें तुरंत वलसाड सिविल अस्पताल लेकर गई। वहां जांच के दौरान डॉक्टरों ने पाया कि बच्ची 8 महीने की गर्भवती है। पीड़िता ने बताया कि जब उसके माता पिता काम के सिलसिले में घर के बाहर जाते थे, तब पड़ोस में रहने वाला 28 वर्षीय आरोपी मुन्ना श्रीवास्तव घर में घुसकर उनके साथ दुष्कर्म करता था। इस घटना के संबंध में परिवारजनों ने मंगलवार को वापी टाउन पुलिस में शिकायत दर्ज करवाई है। शिकायत मिलते ही पुलिस ने तुरंत कार्यवाही करते हुए आरोपी मुन्ना श्रीवास्तव को गिरफ्तार किया है। फिलहाल बच्ची को वलसाड सिविल अस्पताल में भर्ती किया है, जहां उसे मजबूरन बच्चे को जन्म देना होगा। यह घटना माता पिता के लिए एक चेतावनी है कि बच्चों की सुरक्षा के लिए सख्त कदम उठाने की जरूरत है, खास करके वे काम के सिलसिले में घर से बाहर जाते हैं, जब वलसाड जिले के इस तरह के दुष्कर्म की घटना में बढ़ोतरी हो रही है, जहां अकेलापन का फायदा उठाकर मासूमों की जिंदगी बर्बाद की जा रही है। पहले भी गीतानगर में 8 वर्षीय बच्ची के साथ दुष्कर्म और उसके बाद उसको फांसी पर लटकाकर मार देने की घटना सामने आई थी। समाज और कानून का आह्वान ऐसी घटनाओं को रोकने के लिए सख्त कानूनी और सामाजिक कदम उठाने का समय आ गया है। यह सुनिश्चित करना आवश्यक है कि बच्चों का भविष्य सुरक्षित हो और अपराधी को कठोरतम सजा मिले। वापी टाउन पोलीस स्टेशनના ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે। તારીખ 10મી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। કોણ છે આરોપી? જે આરોપી છે મુન્ના કુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે। એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે। એના પોતાના 3 નાના નાના બાળકો છે। આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો, એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે। આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે, નાની દીકરી, એ દીકરીને પેટમાં દુખાવો થતા એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેને દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો, એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલી છે। હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે 2024માં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી છે। આરોપી પરિણીત છે અને આરોપીને 3 નાના નાના બાળકો પણ છે।